જય સ્વામિનારાયણ. આજ મારી બેનપણીઓ મળવા આવવાનું છે. હમણાં જ આવી રહ્યું છે થોડીક વારમાં જ. એ કે તમારા બ્લોગ જોઈને બાબુ બહુ જ મજા આવે છે. તમે ભજન કીર્તન ને મારા કાકા સત્સંગ કરાવે ને એ બહુ આનંદ થાય છે. એટલે એ મળવા આવી જ રહ્યું છે. હમણાં થોડી વારમાં જ આવવાનું છે. બાય બાય. ભાંગશે નહીં ભાંગે નહીં ભાંગે. અમારા સબસ્ક્રાઇબ આવ્યા છે મળવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સારું છે ને. तुम हमारा ब्लॉग देखते हैं तो कैसा लगा? बहुत अच्छा लगता है. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? એકદમ મજામાં. સારું છે, મળવા આવ્યા અમને ખૂબ આનંદ થયો. તમારા વિડીયો જોઈને મજા આવે. બરોબર છે. રંજનબેનની ભાષા ખાતા હે આવતા હે લેજો મજા આવે. તમે ઈ તો પણ તું હિન્દી ને ગુજરાતી ને બધું મિક્સરમાં. બહુ મજા આવે છે. ક્યારેક ક્યારેક એકદમ મૂડ ઓલો હોય ને તો કશું આવે છે. બરોબર છે. લોહી બે ઘણું બધી છે. હા હા સારું. જય સ્વામિનારાયણ. આજે શીરો બનાવવાનો છે હા, ફરાળી લોટનો. ફરાળી લોટનો શીરો. આ તે ગોળમાં બનાવવાનો. ગોળમાં જો ભાઈ શીરો બની રહ્યો છે સરસ મજાનો. ઘી નાખ્યું છે. હા, ઘી. ગોળમાં બનાવવાનો છે એટલે ગોળ વાળું પાણી ગરમ કરવાનું. સરસ મજાનો શીરો બની રહ્યો છે. ઘીમાં ઘીમાં જ ને બને ને બધે? હા, ઘી. પછાનો લોટ છે, આ ફરાળી. ફરાળી લોટ છે. આ 11 નું જ છે ને? 11 નું ફરાળ છે. અગિયારસ ને દિવસે મિત્રો આપણે ફરાળ કરવું હોય તો આવી રીતનું બનાવાય, બહુ હાઈ ક્લાસ થાય. પણ 11 ને દિવસે અનાજ ન ખવાય. અનાજ ખાવાથી પાપ લાગે છે બહુ મોટું, અને 11 લેવાથી બહુ મોટું પુણ્ય થાય છે. 11 દિવસો 15 દિવસે એક જ દિવસ આવે એવો કે આપણે અનાજ ન ખાઈએ. આપણે શરીરની માટે ફાયદો રહે, અને જે આપણો ભગવાનનો ધર્મ એ જળવાઈ રહે. ખૂબ સરસ કહેવાય 11 રહેવું, એ બહુ આપણા જીવનમાં ફાયદો છે. શું છે તપેલીમાં? આમાં ગોળનું પાણી શીરામાં નાખવાનું. શીરામાં નાખવા તો ગરમ પાણી કરે છે ગોળ નાખીને. શીરો બની ગયો છે. અને બદામી કલર નો થાય ને ત્યાં સુધી શેકવાનું, પછી પાણી નાખવાનું. એટલે આપણે રવાનો શીરો કરવી ને એ રીતે જ થાય. આ શેકાવ જો બતાવો. સરસ મજાનો શીરો બની ગયો છે. ઘણા લોકો કઈ રેસીપી પૂરેપૂરી બતાવો, એટલે આ શીરો બનાવીશ ને પૂરેપૂરો બતાવવાનો છે. હા તો બરોબર છે. હા તો લોકોને એમ જ હોય ને પૂરેપૂરો જે કઈ રીતે બનાવો છે એ. ક્યારેક વધારે ઓલી મિનિટ થઈ જાય તો આપણે ઓછું બતાવીએ છીએ. ખૂબ સરસ મજાનો શીરો બની રહ્યો છે, આપ જોઈ શકો છો.
ગોળ નો શું છો ગોળે ઉકળે છે ગરમ થઈ ગયો ગોળ હવે જો પાણી થઈ ગયું આખું ગોળ ઓગળી ગયો છે ગરમ પાણીમાં એટલે આગળ શીરો શેકાય એટલે આગળ પાણી નાખી દઈએ શીરો તૈયાર ખૂબ સરસ મજાનો શીરો બની રહ્યો છે આપ જોઈ શકો છો પાણી ઉગળી ગયું છે અંદર ધોવાડા કાઢે છે બહુ ધોવાડા કાઢે એમાં થોડું થોડું નાખવું પડે નકર ઉડે હા હા થઈ ગયા ને તૈયાર હવે હવે પાણી બધું બળી જાય હવે આ પાણી બળી જાય ત્યારે તૈયાર થઈ જાય હવે ત્યાર પછી પાછું તૈયાર થઈ જાય એટલે ત્યારે બતાવશું બરાબર છે સારું જો ખૂબ સરસ મજાનો શીરો તૈયાર થઈ ગયો છે તૈયાર આમ તો થઈ જ ગયો છે આમ ફરાળી શીરો 11નો ખૂબ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે આપ જોઈ શકો છો બપોરે જમવા પધારો ફરાળ કરવા હવે આ ફરાળી લોટના થેપલા ચાલી જશે અને થેપલા બને એમ ને ફરાળી લોટના હા થેપલા બને ભખરી બને હમ આ તેલ નાખ્યું આ નમક અજમા મસાલાવાળા ધાણા જીરું ચટણી હલ્દી અને કોથમીર આપણે વધારે વાપરવી છે એટલે પાલકને બદલે કોથમીર થઈ ગયું હતું એક બેને કમેન્ટ લખી હતી હા હા પાલક ન નખાય એમ હમ પણ આપણે કોથમીર નાખી હોય પણ પાલક બોલાઈ જાય ક્યારેક ક્યારેક એટલે બોલાઈ ગયું તો પાલક એમ હા બરોબર છે એટલે આપણે નાખી હતી કોથમીર હા હા એટલે પાલક આપણે આમ ઉપયોગ કરતા એટલે હવે બોલાઈ ગયું હા બરોબર. નાખી હતી કોથમીર એમાં એક બેનની કમેન્ટ હતી કે પાલક ન ખવાય એમ પણ કોથમીર નાખી હતી બરોબર છે એટલે હજી કોથમીર અને ભૂલથી પાલક બોલાઈ ગયું હતું બાકી હકીકતમાં તો કોથમીર જ હતી ઘણી બેનોની કમેન્ટ આવે છે લાડવા બનાવો ચીકી બનાવો બધું બનાવીશું એ સારું છે બેનો કોમેન્ટ કરે છે એટલે અહીંયા મારે ખાવામાં નવું નવું આઈટમ મળ્યા કરે છે અને બહેનોને જોવાનું મળે છે બહેનોને આવડતું જ હોય ઘણું ખરું પણ છતાંય બહેનોને રસોઈમાં વધારે રસ હોય કે કઈ રીતનું બનાવે છે ને શું છે ને બધું અને બનાવશું એ બતાવશું અને મારે સારું છે નવી નવી આઈટમ રોજ મળે છે એટલે બેન એટલે બહેનોને ખાસ ભલામણ છે ક્યાંક ને ક્યાંક કોમેન્ટ કરતા રહીજો નવી નવી રસોઈ બનાવવાની એકેય દિવસ ખાલી ન જવું જોઈએ સરસ મજાના હવે આના થેપલા બની જાય થેપલા જ ને હા થેપલા તો તૈયાર થાય ત્યારે બતાવશું બપોરે બતાવશું. ભગવાનનો થાળ ધરશું ત્યારે. બપોરે થાળ ધરાય ત્યારે હવે બતાવશું સરસ જય સ્વામિનારાયણ ખૂબ સરસ મજાના જે ફરાળી થેપલા એ ચોડવાઈ રહ્યા છે લોટીમાં ચોડવા પડે ને લોટીમાં તેલ નાખી હા હા 11ના ફરાળી થેપલા એ ચોડવાઈ રહ્યા છે ખૂબ સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો આ તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા હા આ ચડે છે જમવા પધારો બાય બાય